ગાઈસ, હવે આપણે ટોપરાની ચટણી બનાવવા માટે મેંદુવડાની સ્પેશિયલ સૌપ્રથમ લીલા મરચા, ત્યાર પછી તેમાં 8 થી 10 કળી લસણ, થોડી કોથમીર, 100 ગ્રામ કે 150 ગ્રામ જેટલી કોથમીર, એક નારિયેળ છોલેલું લીલું અને થોડાક સિંગદાણા નાખી થોડું જીરું એડ કરીશું તેમાં અને થોડુંક મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તેને ક્રશ કરી દઈશું સૌપ્રથમ અને લસણ થોડુંક જીરું એડ કરીશું. તેને ક્રશ કર્યા પછી તેમાં ટોપરું રાખીશું. એડ કરીશું 1 ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે કોથમીર. ચટણી બનાવવા માટે એક કઢાઈ ગરમ કરો, તેમાં થોડુંક તેલ નાખો. તેમાં સૌપ્રથમ તેલ ગરમ થઈ જાય પછી થોડીક રાઈ ફૂટે પછી તેમાં થોડુંક જીરું એડ કરો. ત્યાર પછી તેમાં આખા મરચાં, થોડીક હિંગ, મીઠા લીમડાના પત્તા એ નાખ્યા પછી આપણે જે પહેલાં તૈયાર કરી હતી ચટણી ટોપરાની તે એમાં થોડી કરીને એડ કરી. ત્યારબાદ ચટણીને હલાવી અને બધું મિક્સ કરી દેવું. જો આપણને થોડી કાઠી લાગતી હોય તો થોડું પાણી એડ કરું. 2 ટેબલસ્પૂન ચોખાનો કકડો લોટ એડ કરીશું. ત્યાર પછી તેને આપણે હાથેથી બરાબર હલાવીશું. ફીણ્યા પછી તેને એક વાટકીમાં પાણીમાં નાખો. જો તે ઉપર આવી જાય તો તે બેટર કમ્પ્લીટ બની ગયું છે. મૂકો. ત્યાર પછી એક વાટકામાં પાણી લો, તેમાં આવી રીતે ચમચો બોલો. તેલ ગરમ થઈ જાય પછી આ બેટરને તમે હાથ વડે ચમચા ઉપર મૂકો. ચમચા ઉપર મૂક્યા પછી આંગળી ભીની કરીને તેની વચ્ચે કાણું પાડી ધીમેથી તેલમાં મૂકી દો. પાણીમાં પલાળો અને આંગળી સાફ કરી ભીની આંગળી કરી તેને તેલમાં મૂકતા જવું. ब्राउन हो गए हैं तो फिर हम एक एक करके निकाल लेंगे. हमारी चटनी છે અને આ મેંદુ વડા હવે જમવા માટે રેડી થઈ જાઓ.